હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજથી આપણે એન્વાયરોમેન્ટલ લોને વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. એન્વાયરોમેન્ટલ લોની વાત કરીએ તો આપણે એન્વાયરોમેન્ટલ લોની આઈએમપી આપી દીધી. હવે આપણે ક્વેશ્ચન વાઇઝ આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. તો આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે પર્યાવરણ એટલે શું? પર્યાવરણને સમજાવી, પર્યાવરણીય પ્રદૂષણનો અર્થ સમજાવો, એના કારણો અને અસરો સમજાવો. તો આપણો પહેલો જ વિડીયો છે, તો આપણો એનો કાયદો પણ શું છે? પર્યાવરણીય લો. તો આપણે પર્યાવરણને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણનો અર્થ થાય છે આપણા આસપાસનું સમગ્ર વાતાવરણ અને પરિસ્થિતિ, અને એ વાતાવરણ અને પરિસ્થિતિમાં જૈવિક અને અજૈવિક દરેક પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે. ઓબ્વિયસલી આપણે જોઈશું કે જૈવિક અને અજૈવિક ઘટકો શું છે, પણ પર્યાવરણની આપણે થોડીક વ્યાખ્યા જોઈ લઈએ. તો પર્યાવરણનો અર્થ શું થાય છે? તો પર્યાવરણ એટલે આપણા આસપાસ રહેતા તમામ કુદરતી અને માનવ નિર્મિત તત્વોનો સમૂહ. અને એની કાયદાકીય વ્યાખ્યાની વાત કરીએ, એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986ની કલમ 2A મુજબ પર્યાવરણની વ્યાખ્યાની વાત કરીએ તો પર્યાવરણમાં પાણી, હવા, જમીન અને તેના વચ્ચેનો સંબંધ તથા માનવ, પ્રાણીઓ, છોડ વગેરેનો સમાવેશ થાય છે. પાણી, હવા, જમીન અને એ વચ્ચેનો સંબંધ, એની સાથે જ માનવ, પ્રાણીઓ, છોડ અને વગેરેનો સમાવેશ થાય છે. પર્યાવરણ આપણે વાત કરી હતી, બે ઘટકો હતા, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટકોમાં શું આવશે? જીવંત તત્વો એટલે માનવી, પ્રાણી, છોડ અને સૂક્ષ્મજીવો. અને અજૈવિક ઘટકોની વાત કરીએ આપણે તો એની અંદર આવી જશે હવા, પાણી, જમીન, પ્રકાશ અને એનું તાપમાન. પર્યાવરણના પ્રકારોની વાત કરીએ તો 3 પ્રકાર છે પર્યાવરણના. એક છે કુદરતી પર્યાવરણ, એટલે કે જે આપણા જંગલો, નદીઓ, પર્વતો, હવા, પાણી એ બધું છે એ. પછી આપણે વાત કરીએ માનવ નિર્મિત પર્યાવરણ, એટલે કે આપણે જે નિર્માણ કર્યું એવા પર્યાવરણની, તો જેમાં આવી જશે શહેરો, રસ્તાઓ, ઇમારતો, ઉદ્યોગો. અને એક આવી જશે સામાજિક પર્યાવરણ, એટલે કે આપણી સંસ્કૃતિ, પરંપરા, કાયદા અને સમાજ. એ પછી વાત કરીએ પર્યાવરણનું શું મહત્વ છે, તો જીવન માટે આવશ્યક તત્વો આપે છે, એટલે કે હવા, પાણી અને ખોરાક એ બધું આપણને પર્યાવરણમાંથી જ મળે છે. પછી પર્યાવરણ છે એ જીવન ચક્રને જાળવી રાખે છે. એ સિવાય આર્થિક વિકાસ માટે બહુ જ મહત્વપૂર્ણ છે, એટલે કે કૃષિ અને ઉદ્યોગ માટે. એ પછી વાત કરીએ માનવ આરોગ્ય માટે બહુ જ જરૂરી છે અને કુદરતી સમતુલતા જાળવી રાખે છે. એ પછી વાત કરીએ પર્યાવરણ અને માનવ જીવનના સંબંધની. પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે શું સંબંધ છે? તો માનવ અને પર્યાવરણ વચ્ચે પરસ્પર નિર્ભરતા છે. બરોબર. માનવી છે એ કમ્પ્લીટલી પર્યાવરણ ઉપર આધારિત છે, પણ જ્યારે વાત કરીએ કે માનવી જ એની પ્રવૃત્તિથી પર્યાવરણને અસર કરે છે. એટલા માટે જ પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. એ માટે જ પર્યાવરણીય સુરક્ષાને લઈને આપણે ઘણા બધા કાયદાઓ બનાવેલા છે. તો એ કાયદાઓ કયા છે એ દરેક વસ્તુની આપણે વાત કરીશું પાછળ ચાલી. પણ અત્યારે આપણે ખાલી બહુ નોર્મલી પર્યાવરણને સમજી રહ્યા છે. એ સાથે જ આપણો એક ક્વેશ્ચન પણ પૂરો થઈ જશે. તો આપણો ક્વેશ્ચન એ રીતે હતું કે પર્યાવરણીય પ્રદૂષણની વ્યાખ્યા આપો, એના કારણો અને અસરો સમજાવો. પર્યાવરણ શું છે એ આપણે સમજવાની કોશિશ કરી. એ પછી આપણે સમજ્યા પર્યાવરણીય પ્રદૂષણ શું છે. પર્યાવરણીય પ્રદૂષણની વાત કરીએ તો પર્યાવરણમાં એવા હાનિકારક તત્વો કે એવા હાનિકારક પદાર્થો અને એમનો જો પ્રવેશ થાય છે, એના કારણે શું થાય છે કે કુદરતી સંતુલન બગડે છે અને જીવન સૃષ્ટિ પર નુકસાન થાય છે. તેને પર્યાવરણીય પ્રદૂષણ કહે છે. આની સાદી વ્યાખ્યા થઈ ગઈ. પણ જ્યારે આપણે એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ એની વ્યાખ્યા જોઈએ તો પર્યાવરણમાં કોઈ પણ જે પ્રદૂષક તત્વો છે એની હાજરી થાય એટલે એને કહેવાશે પ્રદૂષણ. બરોબર. હવે પર્યાવરણીય પ્રદૂષણના પ્રકારોની વાત કરીએ તો આપણને ખબર હશે 4 પ્રકાર હોય છે. એક હવાનું પ્રદૂષણ. હવાના પ્રદૂષણથી શું થાય છે કે ભાઈ જે ફેક્ટરીઓના વાહનમાંથી નીકળતા ધુમાડાઓ છે એનાથી હવાનું પ્રદૂષણ થાય છે અને એની અસર શું થાય છે? શ્વાસની બીમારીઓ. આ ડિટેલમાં સમજીશું. આના અલગ અલગ ક્વેશ્ચન છે, પણ અત્યારે બેઝિક ખાલી આપણે સમજ્યા છે, ક્વેશ્ચનમાં આવે છે એટલા માટે. પછી પાણીનું પ્રદૂષણની વાત કરીએ તો બીજું શું છે કે પાણીની પ્રદૂષણથી તો જે નદીઓમાં કઈ રીતે થાય, તો નદીઓમાં જે ગંદકી થાય છે અથવા તો રસાયણો છોડવામાં આવે છે એનાથી પાણીનું પ્રદૂષણ થાય અને એની અસર શું થાય છે કે પીવાનું પાણી પ્રદૂષિત થાય છે. તો આપણે આ રીતે એક પીપીટી બનાવેલી છે. તો આપણે શું કરીશું કે એક્ઝામના વખતે આપણે આખી એન્વાયરોમેન્ટલ લોની તૈયારી, એટલે જે પીપીટી છે એ બનાવી દઈશું અને પછી તમને ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. તો ગ્રુપવાળા ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો. પછી વાત કરીએ જમીનનું પ્રદૂષણ. તો જમીનનું પ્રદૂષણ કઈ રીતે થાય, તો કચરો, પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરથી થાય છે અને એનું અસર શું થાય છે? ખેતી અને જમીનની ઉપજ ક્ષમતા ઘટે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો વાહનો, મશીનો, લાઉડ સ્પીકરથી ધ્વનિ પ્રદૂષણ થાય છે અને એનાથી શું અસર થાય છે? તો એનાથી અસર થાય છે માનસિક તાણ આપણો એ થાય છે અને એની સાથે જ આપણી કાનની સમસ્યાઓ પણ વધી જાય છે. એ પછી આપણે વાત કરીએ કે પર્યાવરણીય પ્રદૂષણના મુખ્ય કારણો શું છે. તો ઔદ્યોગિકીકરણ એનું સૌથી મહત્વનું કારણ છે. એમાં શું થાય છે કે ફેક્ટરીઓમાંથી ઝેરી વાયુ અને રસાયણો છે એ બહાર પડે છે. ઉદ્યોગોનું ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે અને હવા અને પાણી બંને પ્રદૂષિત થાય છે. એ પછી વાત કરીએ વાહનોનો વધતો ઉપયોગ. તો
પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી ધુમાડો નીકળે છે, એનાથી શું થાય છે કે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ બહાર નીકળે છે અને એનાથી જ હવામાં પ્રદૂષણમાં વધારો થાય છે. પછી વાત કરીએ વનોની કપાતમાં, તો જેમ જ વૃક્ષોને આપણે કાપીશું શું થશે કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ વધશે અને એના કારણે શું થશે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનું અસંતુલન થઈ જશે. એ પછી વાત કરીએ શહેરીકરણની, તો શહેરોમાં વસ્તી વધશે, એ સાથે જ કચરો પણ વધશે, ગંદકી પણ વધશે. પછી રહેણાંક અને ઉદ્યોગો માટે જમીનનો વધુ ઉપયોગ થશે, એટલે જમીન પણ પ્રદૂષિત થશે અને એ સાથે જ પાણી પણ પ્રદૂષિત થશે. પછી વાત કરીએ રાસાયણિક ખાતરો અને કીટનાશકોની, તો ખેતીમાં વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે જે કંઈ પણ આપણે ખાઈએ છીએ એ દરેક વસ્તુમાં રસાયણ હોય જ છે. તો એની સાથે શું થાય છે કે જમીન તો પ્રદૂષિત થાય છે અને પાણી પણ પ્રદૂષિત થાય છે, એટલે માનવ આરોગ્ય પર એની પણ અસરો થાય છે. એ પછી વાત કરીએ કચરાનું અયોગ્ય વ્યવસ્થાપન, તો પ્લાસ્ટિક, ઈ વેસ્ટ, ઔદ્યોગિક કચરો, કચરાને યોગ્ય જગ્યાએ એટલે કે યોગ્ય રીતે એનો કચરાનો નાશ ના કરીએ. આપણે જોઈએ કે અમદાવાદનો મોસ્ટ ઓફ કચરો છે એ પીરાણામાં જતો રહે છે, એ પછી એનો પ્રોપર રીતે નિકાલ થતો નથી. એ માટે સરકાર ઘણા બધા કામ કરે છે. અત્યારે હાલ પણ શું કહેવાય કે નવી એવી ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવેલું છે કે જે શું થશે કે એ જે કચરો છે એને બહાર નીકાળશે અને એને રિસાયકલ કરશે. એ પછી એનાથી શું થાય છે કે જમીન અને પાણી છે એ બંને પ્રદૂષિત થાય છે. પછી ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો એના શું એ સૌથી મહત્વનું કારણ છે. એમાં શું થાય છે કે ભાઈ વાહનો, મશીનો, લાઉડ સ્પીકર છે એના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે ને એનાથી આપણને કાનની પણ ઘણી બધી જોખમી બીમારીઓ થતી હોય છે અને માનસિક તાણ પણ અનુભવાતી હોય છે. ઉર્જાની વાત કરીએ, ઉર્જા માટે ખનિજ ઇંધણોનો ઉપયોગ, તો કોલસા, પેટ્રોલ અને ડીઝલનો વધુ ઉપયોગ કર્યા છે. ગ્રીન હાઉસનો ગેસ છે એ વધે છે ને ગ્લોબલ વોર્મિંગ એના કારણે થાય છે. પછી જનસંખ્યા વૃદ્ધિની વાત કરીએ, પોપ્યુલેશન જેમ જ વધશે તો જરૂરિયાત પણ વધશે, આપણી કુદરતી સંસાધનોનો ઉપયોગ પણ વધશે અને એની સાથે જ પર્યાવરણમાં વધારો થશે, પ્રદૂષણમાં વધારો થશે. એ પછી વાત કરીએ અસરો શું થાય છે, એટલે કે પર્યાવરણીય પ્રદૂષણની અસરો શું થાય છે. તો એક પહેલી અસર થાય છે માનવીના આરોગ્ય ઉપર અસરો, એટલે કે શ્વાસની બીમારી થશે, હૃદયરોગ અને કેન્સર થશે, પાણી પ્રદૂષણથી, ટાઇફોઇડથી અને કોલેરા જેવી બીમારીથી થશે. જીવનની એનાથી શું થશે કે ગુણવત્તા ઓછી થશે. એ પછી વાત કરીએ હવાના પ્રદૂષણના પરિણામોની, તો ઓક્સિજનનું પ્રમાણ ઘટશે, ઝેરી વાયુઓ વધશે, શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખ અને ચામડીની સમસ્યાઓમાં વધારો થશે. એ પછી વાત કરીએ પાણીની પ્રદૂષણથી શું અસરો થાય છે, તો પાણીથી પીવાનું પાણી તો અયોગ્ય બનશે, જે જળચર પ્રાણીઓ છે એ મરી જશે અને એની સાથે શું થશે કે જે જળ જીવન છે એનો નાશ થશે. જમીન પ્રદૂષણની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા ઓછી થશે, ખેતીનું ઉત્પાદન ઓછું થશે અને જે ખાદ્ય સંકટ છે એ પણ ઊભું થશે. ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો પૃથ્વીનું તાપમાન વધશે, હિમ નદીઓ છે જે આપણી એ ઓગળી જશે અને સમુદ્રનું સ્તર વધશે. સમુદ્ર વધતું જશે તો જમીન ઓટોમેટિકલી ઓછી થતી જશે. એ પછી વાત કરીએ ઓઝોન સ્તરનું નુકસાન, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ સીધા પૃથ્વી પર આવશે, એના કારણે ચામડીનું કેન્સર થશે અને અન્ય ઘણી બધી બીમારીઓ થશે. એ પછી વાત કરીએ જૈવ વિવિધતા છે એમાં ઘટાડો, તો ઘણા બધા પ્રાણીઓ અને છોડ લુપ્ત થઈ ગયા છે અને પર્યાવરણનું સંતુલન એના કારણે બગડતું હોય છે. આબોહવા પરિવર્તનની વાત કરીએ તો વરસાદના પેટર્નમાં ફેરફાર થશે. પછી જે દુષ્કાળ છે અને પૂર છે એવી આપત્તિઓ વધતી જશે અને માનવ જીવન ઉપર એ બધાથી ગંભીર અસર થતી જશે. ધ્વનિ પ્રદૂષણની અસરો વાત કરીએ તો માનસિક તાણ, ઊંઘમાં ખલેલ અને સાંભળવાની ક્ષમતા ઘટે છે. આટલું આપણું થઈ ગયું અને આના પછી આપણે બીજા બધા ક્વેશ્ચનો પણ લાવતા રહીશું અને લાસ્ટમાં તમને આખી જે પીપીટી બની જશે તો એ આપણે ગ્રુપમાં મોકલી દઈશું. તો થેન્ક યુ વિડીયો જોવા માટે.